આજે અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે જે આયામ છે વાસુદેવભાઈ સોઢાનો બીજો પુસ્તક એની વિશે અહીંયા એમની વાત રજૂ કરશે શ્રી નિધિબેનને. સૌપ્રથમ મંચસ્થ સંતો, મહાનુભાવો અને અત્રે પધારેલ મહેમાનો સૌનું હાર્દિક સ્વાગત અને મારા અભિનંદન વાસુદેવભાઈ સોઢાને. આમ તો વાસુદેવભાઈ સોઢા વાર્તા વિશ્વમાં મારા ગુરુ, મને માર્ગદર્શન કરનાર, એટલે એમની વાર્તાઓ વિશે તો હું શું કહું, પણ છતાં એમણે વિશ્વાસ મૂક્યો હતો કે તમને જે લાગે, તમે જે અનુભવો ત્યારે વાર્તામાંથી પસાર થતા, કેમ કે દરેક સર્જકનું સર્જન તેના માટે એનું લાડકવાયું સંતાન હોય અને એને કોઈના હાથમાં સોંપવું એ વિશ્વાસ મારા પર મૂક્યો છે. ત્યારે મારી સમજ પ્રમાણે વાર્તામાંથી પસાર થતા જે પણ અનુભવ્યું છે તે આજે તમારી સમક્ષ મૂકવાનો હું પ્રયાસ કરું છું. ક્યાંય પણ કોઈ ક્ષતિ રહી જાય તો દરગુજર કરશો. આમ તો આ સર્જક કે સાહિત્યકારનો શબ્દ સાથેનો નાતો ખૂબ જૂનો છે. ઘણા સમયથી તેઓ આ શબ્દરૂપી સંતાનનું લાડ કોડથી લાલન પાલન કરે છે અને જેના ભાગ સ્વરૂપે સર્જકે આ શબ્દ થકી ટૂંકી વાર્તા, નવલકથા, લઘુકથા, નાટ્યલેખન અને બાળ વાર્તાઓ આવા વિવિધ ક્ષેત્રમાં ઘણું ખેડાણ કર્યું છે અને દરેક પ્રકારમાં પોતાની બળુકી કલમનો પરિચય આપ્યો છે. વાસુદેવભાઈ સોઢા તેમની નવલકથા કે વાર્તાઓમાં જીવાતા જીવનના અનુભવોને એ જીવી રહ્યા છે અને તેને સંવેદનાત્મક સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. જોકે ખરેખર આ કોઈ પડકારથી ઓછું તો નથી જ, છતાં સર્જક હંમેશા પડકાર ઝીલવા તૈયાર રહે છે. સર્જક પોતે લોકજીવન સાથે નાતો ધરાવે છે, તેથી તેમની વાર્તાઓમાં જીવનની સૂક્ષ્મ છટાઓ છે. ખૂબ સુંદરતાપૂર્વક તે આલેખન કરે છે. સર્જકને વિષયની કોઈ તાણ નથી, એ વાતમાંથી વાર્તા કરી દે એવી હતોટી કેળવી બેઠા છે. ત્યારે અતિ સૂક્ષ્મ સંવેદનાઓને તે વાર્તા સ્વરૂપ આપી અને ખૂબ સુંદર સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરે છે. એમના પ્રસ્તુત વાર્તા સંગ્રહ આયામ કે જેમાં સૌથી પહોંચે તેમાં કુલ 20 વાર્તાઓ લેવામાં આવી છે. આ વાર્તાઓની શૈલી અત્યંત રસાળ, વાચકોને જકડી રાખનારી છે. મોટા ભાગે વાર્તાના અંતમાં આવતા આંચકા, આઘાત કે પરિવર્તન આ વાર્તાઓને નવો વળાંક આપે છે, નવો વિચાર કે વિચારવાની એક નવી રીત આપે છે. લગભગ આ તેમની પ્રિય રીત છે જે દરેક વાર્તામાં તમે અનુભવી શકો છો. સર્જકની વાર્તા સ્વરૂપ પર કડક પકડ છે, તેથી તે સ્વરૂપ સાથેનો ન્યાય સહેજ પણ ઊણો ઉતરતો નથી. વધારાના વિસ્તારથી તેઓ છેટું રાખે છે. વાર્તાને ઉપયોગી ન હોય એવો એક પણ સંવાદ, એક પણ પાત્ર કે આલેખન તેમની વાર્તામાં આવતું નથી. તેમની વાર્તાઓ સતત માનવ મનની આંટીઘૂંટીમાંથી પસાર થતી છે. વાર્તાઓ આપણા વિચારોને નવા આયામ સુધી લઈ જનારી છે. ત્યારે આ સંગ્રહની વાર્તાઓની થોડી નાનેરી ઝલક આપીશ અને તમને આયામને ખોલવાનો પ્રયાસ કરીશ. આ સંગ્રહની સૌ પ્રથમ વાર્તા છે નમાલા, જેમાં ગોવિંદનું એક પાત્ર છે જેને એક નમાલા પતિ તરીકે દર્શાવવામાં આવ્યું છે, જે પોતાની પત્નીની દરેક વાત માને છે, જે સમાજની સ્થિતિ પણ દર્શાવે છે. પત્ની સામે એક શબ્દ પણ નહીં બોલી શકનારો ગોવિંદ જ્યારે નબુ વારંવાર પિયર જતી રહે છે ત્યારે બોલી શકતો નથી. તેનો પરિવાર, કુટુંબીજનો તેને નોખા કરવા ઘણા પ્રયાસો કરે છે. સગાઓ ગોવિંદને ઉશ્કેરી નબુને માન મારવા સુધીના કામ કરે છે, પરંતુ એ ગોવિંદ કોઈનું વિષ કાનમાં ભરતો નથી. અને જ્યારે ઘણા લાંબા સમય બાદ નબુ પિયરથી પાછી આવે છે અને ગામ લોકો ભેગા થઈ નબુને ઘરમાં આવતી રોકે છે, ત્યારે ગોવિંદ લાકડી લઈને આડો ઊભો રહી કહે છે કે તું આવતી રહે, હું છું. ત્યારે એ પુરુષનું એક સ્વરૂપ બતાવ્યું છે કે મર્દાનગી માત્ર સ્ત્રી પર, કમજોર સ્ત્રી પર માર મારીને સાબિત નથી થતી, સમય આવે સ્ત્રીનું સન્માન કરવામાં પણ સાબિત થાય છે. તો એક પતિ તરીકેનું ખૂબ સરસ આલેખન કર્યું છે. આ વાર્તામાં ગોવિંદના અણધાર્યા આ ફેરફારથી સર્જકે ખૂબ સારો સંદેશ આપી શક્યા છે. આ પગલાંથી સગાઓને સમજાવી દીધું છે કે મર્દાનગી ખરેખર શું છે. સ્વમાનની રક્ષા કરવામાં પતિ ગોવિંદ સારો પતિ સાબિત થયો છે. બીજી વાર્તા છે વાર્તા સંગ્રહની ઢાળ, જે વાસ્તવિક જીવનની સચ્ચાઈ છે. આજે માતા પિતા, માવતર યુવાન સંતાનોને ભારે પડે છે એ વિષય પરની વાત છે કે એક વૃદ્ધ માં પોતાના દીકરાને કેટલી ભારે પડે છે ને એ
વાર્તાના અંતમાં સમજાય છે, જ્યારે એની અર્થી નીકળે છે ત્યારે ખબર પડે છે કે જે ભાઈની સાથે આટલા ગરોબા હોય છે એના મિત્રને ખબર પડે છે કે આ તો એની જ માં છે, કે જે માં આજે એ યુવાનને પોસાતી નથી. આ સમયની વરવી વાસ્તવિકતાને આલેખતી આબેહૂબ ચિતા રાખતી ખૂબ હૃદયસ્પર્શી વાર્તા છે. ત્રીજી વાર્તા તુમાકી. આ વાર્તા ખુરશી, સત્તા કે પદના મોહમાં અંધ બનેલા વાંકે રસ્તે ચડેલા હેડ ક્લાસ વાકાણીની વાર્તા છે. જે વાકાણી પોતાના સત્તાના મદમાં શિક્ષક રમણભાઈને અનાદર કરે છે અને શાળાના કાર્યક્રમનું કાર્ડ આપવા આવનાર રમણભાઈ સાથે અડધૂતથી વાત કરે છે. વાકાણીને કોઈ માન આપતું નથી અને એને અંતે ખ્યાલ આવે છે કે પદ પ્રતિષ્ઠાને માન નથી હોતું, તમારા વર્તન અને વ્યવહારથી તમે માન કે આદર પામી શકો છો. તો સર્જકે આ ખૂબ સરસ પ્રતિષ્ઠિત ચિત્ર ઉપસાવ્યું છે માણસનું. આંગળિયા, ચોથી વાર્તા, જેમાં દામજી દુહાર નામનું પાત્ર જે બીજા લગ્ન કરે છે ને તેની પત્ની સાથે આંગળીએ એક બાળક આવે છે જેનું નામ જીતુ. આ જીતુ પોતાની માના અવસાન પછી ગામ લોકો તેના કાનમાં ઝેર રેડે છે કે તેના પિતા પોતાના માટે ત્રીજી કન્યા શોધી રહ્યા છે અને એક કાનમાં ઝેર રેડાય છે. પુત્ર પોતાના પિતાને મારવા તૈયાર થાય છે અને અંત ભાગે ખબર પડે છે, પિતા કહે છે કે હું તો તારી માટે કન્યા શોધું છું. ત્યારે એક સંદેશ આપે છે કે ઘણી વખત કાને સાંભળેલી વાતો પણ સચ્ચાઈ નથી હોતી, કાને સાંભળેલી વાત સાચી નથી હોતી અને આવા ઝેર રેડવાવાળા માણસોથી કાચા કાનના થઈએ તો ઘણા સાચા સંબંધો પણ ગુમાવી દેવાય છે. તો ખૂબ સરસ વાર્તા છે. તો સમયના અભાવે ને વાતાવરણના અભાવે વાર્તાઓ હું ટૂંકાવી દઈશ. બીજી દરેક વાર્તામાં કંઈક ને કંઈક નવો વિચાર આપણને સર્જક આપી શક્યા છે. બીજી એક ખૂબ ગમતી વાર્તા તપસ્યા. આ વાર્તામાં એક પતિ પોતાની પત્નીને જુગારમાં હારી જાય છે ત્યારે એક સામાજિક સ્થિતિ સમજાય છે કે આ સ્થિતિ મહાભારત કાળ હોય કે આજે હોય બદલાણી નથી. તો પતિ મૃત્યુ પામે છે અને વિમળા જ્યારે પડોશમાં રહેતા માજી આવીને પાવડો મારીને તેને પતિને મારી નાખે છે અને એનું આડ વિમળા પોતાના માથે લે છે. માત્ર પોતાની યુવાની સુરક્ષિત રાખવા પોતે આજીવન જેલ પસંદ કરે છે. એના ઉપરથી સ્ત્રીની સામાજિક સ્થિતિ આપણને સમજાઈ શકે છે. તો આ ખૂબ સરસ સંદેશ આપતી વાર્તા અને સંવેદનાસભર વાર્તા છે. આસામી. આ વાર્તામાં વર્તમાનની બદલાતી પરિસ્થિતિનો વિષય બનાવી સર્જક વાર્તાને વિકસાવે છે અને પુત્ર જયેશ પિતાની જૂનવાણી સાયકલને જે ભંગાર રૂપે લાગતી હોય છે, પિતાને લાગે છે કે પુત્રએ ભંગારમાં આપી દીધી ને અંત સમયે એ જ સાયકલ પુત્ર એને રંગરોગાણ કરી નવા સ્વરૂપે પિતાને આપે છે, જે ખૂબ સરસ સંદેશ આપતી વાર્તા છે. નિરુત્તર રાત. સુહાગ રાતે રાહ જોઈને થાકેલી પત્ની ઊંઘી જાય છે અને વર્ષોના વાણા પછી દિનેશને પોતાની ભૂલ સમજાય છે. છૂટા પડી ગયા પછી તે શોભાને લેવા પહોંચે છે અને આમ નિરુત્તર રાત એકદમ નિરુત્તર બની જાય છે અને બંને એકબીજામાં વસી જાય છે. સંગ્રહની એક વાર્તા ખૂબ ગમી છે ને એક ખૂબ નવો વિચાર આપનારી પણ છે. સહિયર વાર્તા. મા દીકરીના સંબંધની વાર્તા છે, સહિયર જેવા સંબંધની. જેમાં આ વાર્તામાં પુત્રી શોભના લગ્નમાં તેની સહેલી પુષ્પા ઘડિયાળ આપે છે. તેની આપેલ ઘડિયાળ કાયમ તેને યાદ આવે છે. શોભાના લગ્ન જીવન 8 વર્ષથી તે કરમાતી જાય છે અને અચાનક શોભાના મોં પર એક દિવસ ખુશી છલકે છે, જેનું કારણ જાણવા મળે છે કે તેની સાથે નોકરી કરતા કોઈ વ્યક્તિને તે ચાહવા લાગે છે અને એ વ્યક્તિ પરિણીત છે. ત્યારે કોઈને ચાહવું પાપ થોડું છે એવું કહેતા તેની માં તેને શોભાની સૈયદ બની તેને કહે છે સુખી રહેજે ને ફરજ ચૂકતી નહીં. ત્યારે આ વાર્તા વાંચતા ખાલી એટલો જ વિચાર આવે છે કે જીવન ખાતર કલાના ન્યાયે આ વાર્તા થોડી કહીશ. મને જે લાગ્યું છે એ છે કદાચ મારી ક્ષતિ હોય કે જીવન ખાતર જો કલા હોય તો ત્યારે કઈ માં પોતાની દીકરીને આવા અનૈતિક સંબંધ માટે સુખી રહેજે ને ફરજ ચૂકતી નહીં એવી સલાહ આપે તો થોડી કદાચ આ વાર્તા ગેરમાર્ગે દોરનારી બની શકે. પરંતુ આ વાર્તા